અત્યારે આપ નજર કરશો કે આ કાશી વિશ્વનાથ તળાવ અને તેને ફરતે જે કોટ છે તેની જે દિવાલ છે આપ જોશો કે તે હવે બેસી ગઈ છે। આપ કલ્પના કરી શકો છો કે આ બેસી ગયેલી દિવાલ ઘણું બધું કહી જાય છે। હું આપને બતાવવા માગીશ કે અહીં જોશો આપ કે જે કાંઠા પરની આ જે પાળી છે તે પાળીની ઊંચાઈ આપ જોઈ શકો છો અને ત્યારબાદ આ જ્યારે પાળી આગળ જાય છે ત્યારે તે ધીરે ધીરે ગાયબ થઈ જાય છે, જેનું કારણ છે કે આ પાળા બેસી ગયા છે અને તેના કારણે જે ફૂટપાથનો ભાગ છે તે પણ નમી પડ્યો છે અને આ પાળામાં તિરાડ પડી છે। જે પાળા છે તે ઢસી પડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। અત્યારથી જ જ્યારે આ પાળા બેસી ગયા હોય ત્યારે આપ કલ્પના કરી શકો કે આગામી સમયમાં તેના શું પરિણામ આવી શકે। 2 દિવસ પહેલા લોકસત્તા જનસત્તામાં એક વિશેષ અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો અને તેમાં દર્શાવ્યું હતું કે કાશી વિશ્વનાથ તળાવ છે તેના કાંઠા તૂટી પડ્યા છે, જે પાળા છે તે નમી પડ્યા છે અને આ પ્રકાર ખૂબ જ નજીકના સમયમાં એક મોટી જોખમ ઊભું કરી શકે છે, અકસ્માતની શક્યતાને વધારી શકે છે। આ પરિસ્થિતિને જ્યારે અમે અહીં દર્શાવી અને તેની ગંભીરતાને પણ અહીં જ્યારે વર્ણવી ત્યારે તંત્ર જાગ્યું છે અને અત્યારે આ કાંઠા રિપેરનું કામ શરૂ થયું છે।